નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 45મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે, જેને લઈને સમગ્ર શહેરમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જામ્યો છે। ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને આખરી ઓપ આપવામાં આવ્યું છે। જે દિવ્ય રથમાં સવાર થઈને નાથના નાથ નગરચર્યાએ નીકળવાના છે, તે ભવ્ય રથને ભક્તજનોના દર્શનાર્થે મંદિરની બહાર મૂકવામાં આવ્યો છે। રથને આકર્ષક અને સુશોભિત કરવા માટે ભક્તો દ્વારા અદ્ભુત રંગોળી અને શણગારની કામગીરી રાત દિવસ એક કરીને કરવામાં આવી રહી છે। ભક્તોનું દિલ હરખાઈ જાય તેવા મનોહર દ્રશ્યો જોઈને આખું વડોદરા જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું છે। અષાઢી બીજના પાવન અવસરે ભગવાન નગરજનોને દર્શન આપી ધન્ય કરશે। सर्वप्रथम आपके सभी दर्शकों को सादर प्रणाम। जय जगन्नाथ। बड़ा पावन अवसर है। भगवान श्री जगन्नाथ रथ पर आरूढ़ होकर के नगरचर्या के लिए निकलने वाले हैं। 16 तारीख स्टेशन से 2:30 से भगवान निकलेंगे और सभी नगरवासियों को दिव्य दर्शन देंगे, जिसकी पुरजोर से तैयारियां चल रही हैं। पिछले 1-1.5 महीने से चल रही हैं। भगवान श्री जगन्नाथ जी का रथ पूर्ण रूप से कंप्लीट हो चुका है। इसकी जितनी भी मैकेनिकल सारी चीज़ें मैकेनिज़्म था वो सब कुछ कंप्लीट कर दिया गया। इसकी ग्रीसिंग है, ऑयलिंग है, डेंटिंग है, पेंटिंग है, कलरिंग है। भक्तों के द्वारा बड़े श्रद्धा और भाव से भगवान के रथ पे जो चित्रकारी की गई है उसको पेंटिंग की जा रही है। कई बार ऐसा होता है कि हम कुछ पैसे दे करके लोगों को बुला लेते हैं और वो कलर करके चले जाते हैं, लेकिन उसमें वो श्रद्धा, वो प्रेम और वो शरणागति नहीं दिखती है। तो जगन्नाथ जी अपने प्रेम और भाव को किस प्रकार से लोगों के हृदय में बैठे हुए हैं, वो भी आप इस रथ यात्रा उत्सव महोत्सव से आप देख सकते हैं। भगवान श्री जगन्नाथ जी के लिए दिव्य फूलों और उनके दिव्य श्रृंगार की भी तैयारी की जा रही है। अन्य अन्य प्रांतों से भगवान के लिए फूल मंगाए गए हैं, उनको अलंकृत किया जाएगा। भगवान का रथ और भगवान दोनों ही अभिन्न हैं। आध्यात्मिक दृष्टिकोण से भगवान की कोई भी विषय वस्तु भगवान से भिन्न नहीं होती है, भगवान ही होती है। तो उसी श्रद्धा भाव से इस रथ को भी तैयार किया जाएगा, जिस पर भगवान श्री जगन्नाथ जी आरूढ़ होकर के और नगरवासियों को दर्शन देंगे। અમે આ રથયાત્રામાં 5-1 વર્ષથી પાર્ટ લઈ રહ્યા છે અને સાંસ્કૃતિક જે ડિઝાઇન છે ભગવાનના રથની એ રીતના અમે ડિઝાઇન કરીએ છીએ। આ રથયાત્રા 45 વર્ષથી થઈ રહી છે વડોદરા ઇસ્કોન દ્વારા, અને અમે લોકો આમાં અમારા રંગ કરીને અથવા તો રંગોળી કરીને ભગવાનની સેવામાં પાર્ટ લઈએ છીએ, અને એમાં જે આનંદ મળે છે એ બીજે ક્યાંય નથી મળતો। ભલે ગમે ત્યાં ફરવા જાઓ કે પણ એક ભગવાનની સેવામાં જે અમે હૃદયથી જે ભાવથી સેવા કરતા હોય છે એમાં જે આનંદ મળે છે એ આનંદ બીજા કશાની સાથે અમે સરખાવી નથી શકતા। કઈ કઈ જગ્યા પર અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે રથમાં? અત્યારે સ્નાન યાત્રા વખતે સિંહાસનના રથમાં સિંહાસનમાં કર્યું। અત્યારે આ રથ ચાલે છે, આખો રથ જેમાં દરેકે દરેક ડિઝાઇનને અમે ફરીથી ડેકોરેટ કરીએ છીએ। દર વખતે અલગ અલગ ડિઝાઇન લઈને આવીએ છીએ કે જેથી ભગવાનને પણ એક નવીન રથ પર બેસવાનું એક સરસ એમને ગમે। કેટલો ઉત્સાહ ભગવાનના રથને શણગારવાનો? તો જે ઉત્સાહમાં તો એવું છે કે તમે દિવસ રાત કહો ને તોય અમે સેવા કરવા તૈયાર છીએ, એટલો ઉત્સાહ હોય છે। કારણ કે એક આનંદ આવે છે કે આ જ રથમાં ભગવાન વિરાજમાન થઈને રથયાત્રા કરવા માટે નગરમાં નીકળશે। બાલિકા રાધા દેવીદાસ। તો હું 2 વર્ષથી કરી રહી છું, તો અમને દર વર્ષે આ ઓપોર્ચ્યુનિટી મળે છે તો અમને બહુ સારું લાગે છે, અને અમને રંગોલી બી કરવા મળે છે। તો ભગવાન માટે આ સેવા કરવામાં અમને બહુ સારું આવે છે। અમારી જે ટીમ છે, માતાજીઓ છે, એ બધા દર વર્ષે આવે છે અને હેલ્પ કરે છે। મેડમ, એક તરફ એક આ ભક્તિનો જે એક એ કહેવાય કે તમને આમાં મોકો મળ્યો છે। હા, એ જ।
કેટલો આનંદ બહુ જ આનંદ આવે છે, બહુ મજા આવે. બીજા કોઈ વસ્તુમાં ના આવે એટલો આનંદ જેટલું ભગવાન માટે રથ કલર કરવામાં, પછી રંગોળી કરવામાં જે આનંદ આવે. શામાં અત્યારે કલર કરવામાં આવી રહ્યો છે? હમણાં તો રથના બધા પૈયા, આખો રથ જે છે એને અમે લોકોએ કર્યું છે. પછી જ્યારે રથયાત્રા થશે ત્યારે અમે રંગોળી બી કરીશું ભગવાન માટે. કેટલા દિવસથી તૈયાર અમે લોકો 10-15 દિવસથી અમે લોકો આ કરી રહ્યા છે અને આજે હવે પતી જશે. આપનું નામ? મારું નામ ઋતુજા.